ભચાઉમાં સર્વજ્ઞાતિ દિવ્યાંગ વ્યક્તિનો પરિચય પસંદગી તથા સમૂહ લગ્નનું આયોજન કરાશે। ભચાઉની શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા કે જે સંસ્થાએ 25 વર્ષ પૂર્ણ કરેલા છે, તે સંસ્થા દ્વારા હળવદ મુકામે સર્વજ્ઞાતિ વિકલાંગ વ્યક્તિઓનો પરિચય પસંદગી તથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે। આ આયોજનમાં વધારેમાં વધારે વિકલાંગો એકબીજાથી પરિચિત થાય। આ સંસ્થાના પરિચિત મેળામાં વિકલાંગ દીકરીઓ વધારે પ્રમાણમાં ભાગ લે એ જ પ્રકારના ઊંડા કાર્ય કરવાનું આ સંસ્થાએ આદરેલું છે। તો આ વિશે વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। સંસ્થાનો પ્રયાસ ખૂબ જ ઉમદા છે, કારણ કે દિવ્યાંગજનોમાં જે એના સમૂહ લગ્ન અથવા તો એના પરિણય બંધનથી બાંધવાથી આપણે જાણીએ છીએ કે વિકલાંગોની સંખ્યા ખૂબ જ દરેક જિલ્લા અને રાજ્યના પ્રમાણમાં અલગ અલગ જગ્યાએ પણ ઓછી હોય છે, જેના કારણે એકમેકના પરિચયમાં આવા આવતા નથી અને ખૂબ જ ઓછા લોકો શિક્ષણમાં પ્રેરિત અને આવી સંસ્થાઓને બાળકો અને એની બાલિકાઓને મૂકતા હોય છે, જેના કારણે આ લોકોનું જોડાણ કરવું ખૂબ જ અઘરું હોય છે। એટલે આ સંસ્થાએ પ્રથમ તો માધ્યમને ધ્યાનમાં રાખ્યું છે કે વધારે ને વધારે વિકલાંગ લોકો એકબીજાથી પરિચિત થાય, એક વ્યક્તિ નજીક આવે અને આ સંસ્થાના પરિચય પસંદગી મેળામાં દીકરીઓ વધારે પ્રમાણમાં ભાગ લે અને દીકરીઓ વધારે પ્રમાણમાં ભાગ લેવા માટે મા બાપે થોડું જાગૃત થવું પડશે, એની માનસિકતાને હટાવવી પડશે કે વિકલાંગને વળી લગ્ન શું। આ જે માનસિકતા છે એને હટાવી અને એકમેક બનાવી અને આ વિકલાંગ વ્યક્તિઓ પોતાના સાથી સાથે સહજીવન સારી રીતે જીવી શકે એ પ્રકારનું આ ઉમદા કાર્ય સમૂહ લગ્નને ધ્યાનમાં રાખીને સંસ્થાએ આદરેલું છે, જેથી સમાજની સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકોને મારે વિનંતી છે કે જ્યાં પણ આપે આવી વિકલાંગ દીકરીઓ જ્યાં જ્યાં વસતી હોય અથવા તો એના મા બાપનો સંપર્ક સાધી અને આ કાર્યમાં સાથે જોડો અને એનું પરિણામલક્ષી કાર્ય ભવિષ્યમાં એ વિકલાંગ દીકરી નિરાધાર કે એકલી નહીં રહે કે વિકલાંગ વ્યક્તિ નિરાધાર કે એકલો નહીં રહે, કારણ કે એને સાથી મળશે તો એના જીવનનો આનંદ અનેરો હશે। ખાસ કરીને અત્યારે આ યજ્ઞની અંદર કુમારોની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં અમને મળી છે। 90 જેટલા રજિસ્ટ્રેશન અમારી પાસે આવી ગયા છે અને દીકરીઓની એના પ્રમાણમાં ખૂબ જ ઓછી સંખ્યા મળી છે, જેનો માત્ર ને માત્ર આ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો આશય પણ એ છે કે દીકરીઓ સુધી વધારે ને વધારે આ સમાચાર પહોંચે, લોકજાગૃતિના કાર્યક્રમમાં મીડિયા સૌ સાથે જોડાય અને લોકો સુધી આ સમાચાર પહોંચે અને દીકરીઓ વધારે પ્રમાણમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે એ હેતુસર એક આ કાર્યક્રમ યોજવામાં। પરિચય મેળો ક્યાં યોજાશે? સમૂહ લગ્ન ક્યાં યોજાશે? પરિચય મેળો હળવદ મુકામે યોજાશે, જ્યાં સંસ્થાની શાખા છે ત્યાં સંસ્થા છેલ્લા 25 વર્ષથી કાર્ય કરી રહી છે અને લગ્ન પણ આપણે ત્યાં યોજવા જઈ રહ્યા છીએ હળવદ મુકામે। અંદાજિત કેટલો સમય નિયત કરો? એપ્રિલ મહિનાની અંત સુધીમાં પરિચય મેળો પરિપૂર્ણ કરવો અને મે મહિનાના અંત સુધીમાં આ સમૂહ લગ્નને આખરી ઓપ આપી અને એ કાર્યક્રમ પરિપૂર્ણ કરવો।